પેપર બેન્ડવાળી 2.5 ઇંચ પહોળાઈ લેવી, 5 ઇંચ લંબાઈ લેવી, પ્લસ ઇંચેક ડિઝાઇન માટે લંબચોરસ બોક્સ બનાવી ગોલાઈ આપવી અને ઇંચેક કટ આપવા માટે ગોલાઈ કાપી, ઘડીમાં કટ ઇંચેક આપી, એક્સ્ટ્રા વધારાનું કાપી અને તેને કાપડ ઉપર મૂકી કાપડમાં પિન ભરાવી એક્સ્ટ્રા કાપડ કાપી સિલાઈ કરવી. સિલાઈ કર્યા બાદ આપણે તેને ડ્રેસ ઉપર મૂકવાનું. વી શેપ આપી, ડ્રેસમાં વી શેપ આપી બેને ઉપર રાખી અને કેનવાસની બાજુમાં સિલાઈ લેવાની. કેનવાસની બાજુમાં સિલાઈ લઈ ડિઝાઇન જેવી રીતે આવતી હોય એવી રીતે ડિઝાઇનમાં સિલાઈ લઈ, ખૂણો આવતો હોય ત્યાં ખૂણો અને ગોલાઈ આવતી હોય ત્યાં ગોલાઈ, એવી રીતે સિલાઈ કરી અને સિલાઈ પૂરી કરવી. સિલાઈ પૂરી કર્યા બાદ એક્સ્ટ્રા કાપડ કાપી નાખવાનું. એક્સ્ટ્રા કાપડ કાપી કાપા મારી ડિઝાઇનમાં કટ મારવું. ડિઝાઇનમાં કટ મારી ખૂણામાં વી શેપ આપી કાપડ પલટાવી કાતરથી ખૂણા સરખા કરી કિનારી વાળી સિલાઈ લેવી. કિનારી ઉપર સિલાઈ લઈ ખૂણો આવતો હોય ત્યાં ખૂણો અને ગોલાઈ આવતી હોય ત્યાં ગોલાઈ, એવી વ્યવસ્થિત સિલાઈ લઈ આપણું ગળું તૈયાર.